હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આશા છે તમે બધા મજામાં હશો. આજે એક એવી માહિતી તમારી સાથે શેર કરીશ કે જેની અંદર તમારે બી જો અલ્ટિમેટલી કેવું હોય છે કે જ્યારે બી બાળકો જેણે બી કેનેડા મોકલ્યા છે, જો એક વસ્તુ હું તમને કહું, તમે ગયા કોઈના થ્રુ હશો યા તો જે બી હતું, પરંતુ અમારી એક કોશિશ હોય છે કે મા બાપ જે અત્યારે ટેન્શનમાં છે, જેની અંદર અમે જેટલી માહિતી પહોંચાડી શકીએ એટલી અમે પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. એમાંની જ એક માહિતી, જે લોકો એમ કહે છે કે એમના બાળકો પાસે જોબ્સ નથી, ફાઇનાન્શિયલી અહીંથી ખર્ચા કરીને મોકલ્યા છે, રિકવરી માટે શું કરવું, એ લોકો માટે આખો જે એક રિસર્ચ રિપોર્ટ આવ્યો છે હું તમારી સાથે શેર કરું કે તમારા બાળકોને બી તમે સજેસ્ટ કરી શકો કે આ બધી જોબ્સ એને ઘણી બધી ફાયદો અપાવે એવી છે. પહેલાં આપણે બધી જોબ્સ જોઈ લઈએ એ પહેલાં. જો ચેનલ પર નવા છો, સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો, તમારા ક્વેશ્ચન્સ કોમેન્ટ કરતા રહેજો. હા, નેગેટિવ કોમેન્ટ્સ કરે છે એ લોકોને અમે નેગ્લેક્ટ કરીએ છીએ, કારણ કે સમહાવ અમુક માણસો કેવું છે કે જીવનમાં જ નેગેટિવ હોય છે, પરંતુ જેમને પોઝિટિવ છે તો સોલ્યુશન જોઈએ, કોમેન્ટ કરતા રહેજો. અમારી પાસે બલ્ક કોમેન્ટ એટલે કે ઘણી બધી કોમેન્ટ્સને કારણે ઘણી વખતે એકાદ બે મિસ બી થતી હોય છે, અમે ના નથી પાડતા, પરંતુ એ લોકોએ શું કરવાનું કે રિપીટ ક્વેશ્ચન ડેઇલી વિડીયોઝમાં કરતા રહેવું, તો એને કારણે અમે સોલ્યુશન આપવાની કોશિશ કરતા રહીશું. હવે પહેલું તમે નોટ ડાઉન કરો, આપણે મેઇન ટોપિક પર જઈએ કે જોબ્સની અંદર આપણે અત્યારે હું તમને જે આપું છું, પે એનો કેટલો મળી શકે, ફ્લેક્સિબિલિટી શું છે, ફિઝિકલ એની કેટલી ડિમાન્ડ્સ હોય છે, અને માર્કેટ ડિમાન્ડ એની શું છે અત્યારના કેસમાં, આખો રિપોર્ટ હું તમારી સાથે શેર કરું, જે તમારા બાળકોને બી ઘણો યુઝફુલ થશે. જો વેકેશન ટાઈમની અંદર એટલે કે સમર જોબ્સની અંદર કેનેડાની અંદર કરવા જેવી જોબ્સ હું તમને કહું, રિસર્ચ આસિસ્ટન્ટની આરએની જોબ્સ કરી શકાય. 25.97નો મિનિમમ વેજ લેવલ છે. લો ડિમાન્ડની અંદર આવે છે, ફિઝિકલ ડિમાન્ડની અંદર લો હોય છે. ટીચિંગ આસિસ્ટન્ટની જોબ કરી શકાય છે. 25.97ની જોબ્સ અવેલેબલ હોય છે. 25.97 દેટ મીન્સ $25.97 પર અવરની વાત કરું છું. આ બધા વેજીસ લેવલ તમને કામ એ રીતે આવશે કે જો બાળકો કમાશે તો તમારા જે ખર્ચાઓનું જે ટેન્શન છે એ ખર્ચાઓ રિકવર કરી શકાશે આની અંદરથી. ટ્રી પ્લાન્ટરની વાત કરીએ, $27 પર અવરનો વેજીસ લેવલ છે. આમાં ફ્લેક્સિબિલિટી લો હોય છે અને ફિઝિકલ આમાંની અંદર ડિમાન્ડ જે તમારી હોય એ હાઈ હોય છે. લેન્ડસ્કેપિંગ લેબરિંગનું કામ કરી શકાય છે, $20 પર અવરની વાત છે. રિટેલ સેલ્સ એસોસિએટ બી છે. આની અંદર બધા આવશે, મિક્સ પ્રકારના કામ આવશે, અલગ અલગ પ્રકારના કામ આવશે, પરંતુ આ હાઈ વેજીસ એવા છે કે જે વેકેશન ટાઈમની અંદર અથવા સમર ટાઈમની અંદર જો બાળકો કરે ને તો તમારે જે ફીઝના ખર્ચાઓ છે એ લગભગ 80%થી લઈને 90% જેવી રિકવરી કરી શકાય એવું છે. $16.50 પર અવરનો વેજીસ લેવલ છે. બાર ટેન્ડરની જોબ્સ કરી શકે છે, $19.25 છે. બરિસ્ટા કેફે સર્વર્સ જે કહેવાય છે, $16નો અત્યારે વેજીસ લેવલ કરવામાં આવ્યો છે, એટલે એ બી જોબ કરવા જેવી છે. ડેટા એનાલિસિસની જોબ કરવા જેવી છે, ડેટા એનોલેટર્સની જોબ કરવા જેવી છે. $22 પર અવરની આની અંદર રાખવામાં આવ્યું છે. ઓનલાઈન પ્રાઇવેટ ટ્યુટર તરીકે જોબ કરી શકાય છે. 19.05નો પર અવર જેવો ડોલર એનો મળતો હોય છે. વર્ચ્યુઅલ આસિસ્ટન્ટની જોબ કરી શકાય, $23નો વેજીસ લેવલ આની અંદર મળતો હોય છે. આ રીતની જે જોબ્સ હોય છે, આ પ્રકારની જોબ્સ જે છે એ વેકેશન ટાઈમની મેઇન વાત કરું, જે ઓફ કેમ્પસ જોબ્સની વાત છે કે જ્યાં આગળ તમારે તમને નોર્મલી 24 અવર્સ પર વીકનો જે કામ મળે છે, આની અંદર જે આ બધી જોબ્સ છે એના વેજીસ લેવલ હાઈ જવાને કારણે તમે જો આવી જોબ્સ કરો છો, કારણ કે આ લગભગ 2 કે 3 મહિના તમારે અર્નિંગની જે ઓપ્શન્સ હોય છે, આની અંદર કોઈ એક્સપિરિયન્સ કાઉન્ટિંગ નથી હોતું, તો આ વસ્તુની જોબ્સ તમારે એટલા માટે બી પ્રિફરેબલ થઈ શકે કે જ્યાં આગળ તમારી મની સેવિંગ વધે, કારણ કે તમારી ઇન્કમ વધશે, ખર્ચો જો સેમનો સેમ રહેશે તો તમારે શું થશે કે તમારા જે પૈસા વધશે તમે યા તો સેવિંગ કરી નેક્સ્ટ યરની ફીઝની અંદર કામ આવી શકે, અથવા તો તમારા મા બાપે જે લોન લીધી છે તમે એમને રીપે કરી શકો તો તમારે એમાં બી કામ આવી જાય. અથવા એવા બાળકો કે જે લોકોના પેરેન્ટ્સો અહીંથી ખર્ચો કરીને મોકલ્યો છે, જે ઇન્ડિપેન્ડન્ટ બનવા માગે છે, એ લોકો એમના પેરેન્ટ્સને મોકલી શકે છે, જેથી કરીને પેરેન્ટ્સને બી એક વસ્તુ થાય કે ચલો એટલીસ્ટ બાળક ત્યાં આગળ ગયું છે તો હવે એના કોર્પોરેટ સેક્ટરની અંદર બી આગળ જવા તૈયાર થઈ રહ્યું છે. કારણ કે આપણે ભારતની અંદર ઘણી વખતે એવું જોવા મળે કે ભાઈ આજે શું કહેવાય ટ્રી પ્લાન્ટરની અને એવી બધી જોબ્સ, તો કે ભાઈ આ તો લેબરિંગ વર્ક થયું. અબ્રોડની અંદર તમે જુઓ છો તો કોઈ પ્રકારના સ્કેલ ડિઝાઇન્સ નથી કરેલા કે ભાઈ તમે નીચી જોબ કરો છો યા ઊંચી જોબ કરો છો. કામ એ હોય છે કે 8 કલાકનું કામ કરે છે માણસ, તો એટલીસ્ટ જુગાર તો નથી રમતો ને, એટલીસ્ટ એવું કહેવાય કે ખોટું તો નથી કરતો ને, ચોરી તો નથી કરતો ને, મહેનત જ કરે છે, તો એ જોબ્સને સારી જ ગણવામાં આવે છે. અને આ બધા એવી જોબ્સ હોય છે કે જે તમારા પ્રેઝન્ટેશનમાં બી ઘણી વખતે અલ્ટિમેટલી વેકેશનમાં ઘરે બેઠા હતા, ઇન્ડિયા જઈ આવ્યા, યુએસ ફરવા જઈ આવ્યા, આવું બધું બતાવો એના કરતાં જો આવી જોબ્સ હોય તો બાળકોના રિઝ્યુમ પર બી ઇફેક્ટ પડતી હોય છે.
અમે નાનીથી નાની કોશિશ કરીએ છીએ કે પેરેન્ટ્સને બાળકોને મદદગાર થઈ શકીએ. જો અમારી કોશિશ સારી લાગી હોય લાઇક કરી દેજો. અને આ વિડીયો એક અલગ પ્રકારે અમે બનાવવાની કોશિશ કરી છે કે જ્યાં આગળ કંઈક અલગ યુનિક ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરી છે. તમારો ઓપિનિયન ખાસ કોમેન્ટ કરજો કે આ અમારો પ્રયત્ન તમને કેવો લાગ્યો, સારો લાગ્યો, ખરાબ લાગ્યો, જે બી હોય એકદમ નિખાલસતાથી તમારે તમે કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.